મને ખરાબ જો જે છોકરા હમું જોતા થઈ ગયા કેમ ખબર આપણે શું આવ્યું કઈ લે આમ જુઓ અને કઈ હેડ ઘૂસતી નથી પણ જોઈ લેવું છે એ લીંગા વેગી પકડો એમની ઉસી કરી કનાળી તો નાન્ય હુલો ટીંગડે ઉસી કરી હું જોતી કે કાઈ સે કે નહીં આમ તો જીંગર ફેંકીને યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશે ને મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે આપણે હાથ પડી જશે તેવા વિડીયો શરૂ કર્યો છે કેમ કે આખો દિવસ આખો દરિયો ભીરો હો આપણે એવા કાંઈ મચ્છી પકડાઈ નહીં દરિયો ખાલી થઈ ગયો મચ્છી પકડવાની છે પહેલી વખત આરમાં આપણે કૃષ્લા અથવા કૈસલ્યું લેરિયા તો નહીં કૈસલા જ તે પકડવાના છે ઝીંગરું આવશે હોંડિયા આવશે અને કૃષ્લા આવશે આપણે જો ઓલા પથ્થર દેખાય ને આ બેલા એ બેલામાં બધે દોરવાનું છે પછી વેલપા લીલી કાદી કહેવાય લીલી કાદી જે બેલા છે એ બેલામાં દોરવાનું છે ઘણા સમય પછી આ દોરવાનો વિડીયો આવે છે તો બન્યા રહેજો બધાય હે ને કૈસલાને ખવડાવવાનો સારો કતો કાંઈ વાંધો નહીં તો હાલો એ અહીંયા ઓછળે મોટું છે સારો આમ જો કઈ આ કૈસલાને ખવડાવવાનો બેન સારો હાલો ઉછળો જો કોઈ બાપા જો આ ધનજીભાઈ પાછા લેવાવાળા અને વીરજીભાઈ પાછા ડોલ રાખવાવાળા આવી રીતનું કામ છે ને આવા અમારે આને કહેવાય સીપલા તો સીપલા બધાની પહેલા અમારે ભેગા કરવાના છે લાટ બધા અને પછી કાઢવાના છે હવ હા ને આમ જો નજારો યાર મારા વાલા કેવો નજારો એક નંબર નેક્સ્ટ લેવલનો અત્યારે વ્યૂ આવે જોરદાર આવી રીતના કાંઈક વાદળા છે ટાંગો આ બાજુ છે અને અહીંયા ખડપ કહેવાય ને ખડપ સૂર્ય ભગવાન પાસે જો આમ કેમ છે પછી વાળો હોય ને તમારે વાળો પાતળો તો વાળામાં નાખવાના નકર પછી હોઈએ કરીને દોરામાં નાખવાના પછી કંડાળીયું લાવવાનું કંડાળીમાં બાંધી દેવાના કંડાળીમાં બાંધી દેવાના પછી દોરવા જવાનું તો શાક આવે અને ધનજીભાઈ હુજ્જા ગાઈશ હા બરોબર છે તો કાંઈક હાલો મહેનત કરવા મળી જલ્દી ને અહીંયા તો અમારે ધનજીભાઈ હુજ્જા છે અહીંયા દરિયામાં હુવાય એવા પથ્થર હોય ખરા ફેમિલી દરિયામાં તમારે હુવાય તો હુવા અહીંયા થળ મળે કાંઈ ધનજીભાઈ હા જો કેવું હવળું મસ્ત સપલા કાઢીને હુવે પા ધનજીભાઈ કાંઈ હોશિયાર છે કાંઈ ખતરનાક ખોપરે કાંઈ વાંધો નહીં આવી રીતનું સીપનું છે ને એને આપણે આવી રીતે કાઢવાનું છે નીકળી જશે એ અને પાછું એમ તો આ કેટલા સોટે જેલા હોય એમ જો ભાઈ હવે ઉછળશે ને લીધું ને જુઓ હવે ઉછળ્યું એટલું તો સોટે ગયેલું હોય ફેમિલી હા ધનજીભાઈ આ તરત ઉછળી કેમ કે એટલું નહીં આપણે કોઈ બાપા તો એક અહીંયા છે બહુ કડક છે તો ઉછળીએ ગાયા એટલી પ્લેટમાં ઉછળીને એટલી પ્લેટમાં અમારે સારું છે તો ચાલો ગાઈશ આપણે સીપલા કાઢી લીધા છે ને આવી રીતના ઉછળો ને આવે જુઓ હવે આવી રીતના આમ જોવાય સીપનાની મારી પાસે સીપનું નાખીને ફેરવવાનું એટલે નીકળી જાય તરત એવી રીતનું કરવાનું છે હોઈએ દોરામ ભરવાના છે પછી પાછા કંડાળીમાં બાંધવા છે કામ ઘણું છે તો તમને ઘણું ખરું બતાવી દઈએ કામ આવી તો લાગે આપણે ખાતા નથી એટલે બાકી આ ખવાય એક નંબર શાક બને મેં તો છે ને આમ જુઓ મેં તો એ સીપલાનું શાક ખાધું મારા વાલા વણાક બારા ખાધું છે બોટ લેવા જાય ને એક દિવસ તે દિવસે મેં સીપલાનું શાક ખાધું ઓ મારા ભાઈ નેક્સ્ટ લેવલનું શાક લાગ્યું અને ખાઈને પછી પૂછ્યું તે એનું શાક હતું સીપનાનું ખાઈ જાય પછી શું એક હતું એ સુહીને ખાઈ જાય બહુ મજા આવી ગઈ તો ચાલો ગાઈસ આવી રીતે હવે દોરામાં ભરવાનું આપણે શરૂ કરી દીધું છે દોરામાં જો આવી રીતે ભરવાના પહેલાં હો નાખી દે હોપટો ઓ બાપા જરીએ દૈયા નહીં ખાવાની કેમ કે અમરી જલા તો હોય જ એ મેં કોઈ નહીં કપ તો ભેરીને હોપટ કા આર પાર આપણે ખાલી ઓલા પડે કે આંગળીમાં નહીં નાખવાની આ સીપલામાં નાખવાની એમ તો હારડો થઈ જાય દોરામાં હાલો ઓહો આવી રીતના તો હારડો બની લીધો તમે જોવો ગઈશ ને અમારે ધનજીભાઈ તો જે કાઢે છે અહીંયા હારકાભાઈ છે કે રામજીભાઈ તો એ તો બહબાટી પરવે છે ને ધનજીને કાઢતા ફાવે છે ધનજીભાઈ કાઢીને બતાવો હાલો કેવી રીતે કાઢવાનું ફટાફટ બતાવી જોઈએ એટલે મને ખબર પડે અને ક્યારેક કાઢવું હોય તો કોઈક ફેમિલીને હેળવું છે બરાબર તો નાના છોકરાથી નીકળે તો ખરું એ પાકું વાર લાગે પણ તો જો નીકળી ગયો જોયું ગઈશ વાર લાગે પણ નીકળી જાય એ પાકું શું કેવું ફેમિલી આવી રીતની આપણે છે ને કંડાળી છે કંઈક જો આવી રીતની કંડાળી છે ને આવી રીતની કંડાળી આમ કરી આમ નાખી દે પાણીમાં ઘડી કામ પકડીને ઉભરવાનું ઓલા પણ સીપના બાંધવાનું ત્યાં બાંધવાનું કહું એ પાણીમાં નાખી આમ જો મેકો ધનજીભાઈ અહીંયા છે ને ફેમિલી સીપના બાંધવાના અહીંયા એટલે કૃષ્લા તરત આમ નાખેલું હોય કે એટલે કૃષ્લા તરત ખાવા હોય છે ને અહીંયા તો અમારે રામજીભાઈ બાંધવા મળ્યા છે તો આપણી પાસે 2 કંડાળીઓ છે બાકી આમાં પોરના સીપના છે જરા આપણે આવી રીતે સીપના બાંધી દીધા જુઓ આવી રીતના જુઓ અને હવે છે ને હું જાઉં છું આ જ કંડાળીઓ લઈને ઝીંગા દોરવા છે બોલે તો કટીટામ અને તમને બતાવી હું શાક પકડી એ પાણી વીજ્યું છે થોડુંક એ મિસ્ટેક થાય પણ કાંઈ વાંધો નહીં વેરીને ધનજી આગળ આવેલા જાય છે હું થોડોક પાછળ રહીજો ફેમિલી બેસે ને કંડાળી નાખી દીધી છે અહીંયા પાણીમાં બેલાની હેઠે એટલે કસલો હોય ને તો આવશે ઊંચી રાખ ઊંચી રાખે ધનજી દોરી ઊંચી રાખ
બધા છોકરા હમું જોતા થઈ ગયા. કેમ ખબર? આપણે શું આવ્યું? કસલી આવી આમ જુઓ છે ને. હવે આને પકડવાની છે. એ જો આ તો ફાડમાં બી જાય. એ ધનજી ડોલ રાખ આખે નાખી દે. શું કે તો ગાઈસ આવી એક કસલી આવી જશે. પોસ છે. ડોલ પાડતો ને તો એને બે તો આવી રીતે આપણે પાછી નાખી દઈએ. એક કસલી આવી ગઈ. વિચાર કરો આવ્યું કઈ કેટલા જણા થઈ જાય શું આવે પોવાલો 5 જણા થઈ જાય એટલે એ ન આવે. એવું ઓઈલામાં બોલી તો એ ન આવે. તો ફાઇનલી છે ને ભાઈ આમાં જો ઝીંગર આવી જશે. આવી રીતની ઝીંગર આવે બતાવજો ભાઈ. જો એક કસલી તો આપણે એમાં સેટ થઈને આ ઝીંગર છે. તો બેનું ઓછ થાય તો ઝીંગરનું કાપી નાખીશું. ફેમિલી છે ને બધાય મારા બેટા એ જશે. જો અમે એક ધનજી એક વીરજી અને એક હું 3 જણા રાસી 3 થી ચાક પકડવાનું છે ને એક ઓલી ડોલ મેલી ઝીંગર હતી તમને દેખાડી ઘડી પેલા હોંડિયા જેવી ઝીંગર આવી. હોંડિયા જેવી ઝીંગર નું શું ભાઈ તા પાણીમાં ગાઈસ ડોલ મેલી ઝીંગર ઠેકડો મારીને પાણી પી જાય એટલી તો ક્ષમતા રાખે છે. એનો જીવ એને બસાવવો હોય મને હોય ને તો ભાણા મેલી ઢોળાય જાય એની તેમ શું ઝીંગર અમારી બેગમાં નહોતી ઠેકડો મારી વધી બીજી બેગમાં છે તો આવી છે તો બતાવીશું. કાંઈ વાંધો નહીં બેના તો મારા વાળા તમને મચ્છી પકડવા અમે આવ્યા છીએ તો મચ્છી પકડશું. અને આપણે આ બધાય પથ્થર જે છે કે એમાં બધામાં મચ્છી હોય પણ થોડુંક પાણી વી ગયું કેમ કે હું કોરડા જતો તો પાણી વી ગયું છે કોરડા જતો તેના કારણે ના નાખ્યું એમ કે અરે અહીંયા કશું હોય છે આવ્યું નહીં ને અને નાય અને મેં કહીશ અહીંયા નાખેલી છે આમ જો દોરી દેખાતી છે તમને તો અહીંયા મેં નાખેલી છે પાણી છે આવ્યું ઉપર જુઓ તમે જઈ જોઈ લેવું છે. એ લીંગા વગેની પકડો એ ભગવાન લીંગા વગેની કસલી આવીને વીરજીભાઈને ખબર પડી ગઈ અને 2 કસલીઓ થઈ ગયું નાખી ચાલો જોઈ લેવી છે એક વખત હવે શરૂ ખાઈ ચાલો તો બિના રહેતો ઉસ્કરી એ બાપા એ મારે આવી લા હા આમ જોવો ગાઈસ કાજલ આવે છે કાજલ પેલે આવે મારે એક કસલી આવેલી છે આમાં વહી જાવ એ જો બસ ને એ બાપા અહીંયા એ કડી જઈને દબાઈ જઈને કડી જઈ ગાઈસ જોયું ફેમિલી ધનજી ડોલ લઈને આવ્યા મેળ આવી જાય મેં આથે જીગર રાખે કે જીગર રાખીએ તો જીગરથી ગમે એ થાય નકર કાંઈ થાય નહીં. પણ જો કાજલે આવે બોલો આમ જો વિચાર કરો ભાઈ કાજલ વિના સેન પડે નહીં મન મારું મુજાયો રે 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 આવાજ જોવો જ નહીં. તો ચાલો ગાઈસ કાજલ આવી જશે ને આમ જોવો તમે ઇસકા કામ શરૂ કરી છે હે મસ્ત બોલીને પૈકી કે ઓળકી એટલે સમજો કેમ મળે તો ડખળ બખળ આન કરે ને હાઉસ સાઈડમાં તો લઈ તું કેમ આવી અત્યારે એવું છે આવી મદદ કરવાની છે આવી એક વીરજીભાઈ ધનજીભાઈ અહીંયા પકડી રહ્યા વીરજીભાઈ અહીંયા પકડી રહ્યા મદદ અહીંયા મને કરાવ જો મગજમાં ફેર કરી દે મને મગજમાં ફેર કરી જેમ લાગે હલ્લે ને કાંઈ વાંધો નહીં ચાલો તો ફેમિલી શાક પકડી 3 કસલી થઈ ગયો હા 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 ભાઈ આમ જો કઈશ મજા આવો પણ વાહ હા આ ડોલમાં જો આમાં 3 કસલી છે એમ છોકરા કહેતા કરીએ તો થોડી એક તો બહુ મોટી છે જો આ લીંગા વાળી 2 નાની છે આ એક તો લીંગા આવી ગઈ બોલો આગળ વીરજી ઉસો કઈ તો કઈ આવ્યું કે કર્યું છે કઈ જો આ કોણ છે એટલે ઉતરે નહીં એટલે કઈશ એક ફોન જેવું હતું નાખી દીધું થોડે પેલી લીંગા છે આપું ભાઈ તો બોલી એ આના પછીનો વિડીયો આવવાનો છે બરોબર છે ને બરોબર જ છે કાજલ ને જલ્દી બોલાવી પડી અમારા છોકરા પાસે આમ છોકરા બહુ કામ ન કરે અહીંયા છે ને ડોલ પડી જશે ફેમિલી હવે શાક પકડાય એટલું પકડી અને કસી હશે એટલું હશે બાકી જોઈ મેં બગાડો કરી દીધો
પાણો કરી હવે હું પકડાય કે ખબર નથી એક જ છે હે ઈ એક જ છે અહીં તો જીવાય લીગા બધી ચોકડી આ તો લીક આવી નથી હાલમાં ગદી ગઈ અંદુ નો થવાનું થઈ ગયું અમારી મહેનત છે ને જેટલી હતી એટલી પાણીમાં ગળી ગઈ મેં તમને આગળ ઘડીક પહેલા જ મેં કીધું એક વાત ઘડીક પહેલા જ મેં કરી હું કરી કે બાઇકમાં નહીં તો ભાણામાં નહીં ઢોળાય એની આમ છે બાઇકમાં નહોતું ડોલમાં ઢોળાઈ ગયું અને સંદીપજીને પાસ કેટલી થઈ ગઈ અમારે બોલો હમણાં બે આવી જઈએ અહીં લેક આવી છે અમારે સંદીપભાઈ ઉશ્કાઈ લેવો કે નકર ના આવી આવશે આ જુઈ પાઈશું હવે કાંઈ નક્કી ન કહો હે હવે તો એને મરવું હોય ત્યાં આવે હવે જોઈએ છે ઘડીક હાલો તો હવે છે ને સૂર્ય ભગવાન આત્મી જા કીવું ના અંધારું થઈ ગયું છે ઝાંખે વળી જશે જોઈએ નકર પછી મારા વાલા આના પછી નેક્સ્ટ વિડીયો હવે છે તો ટીટમનો હશે એને અત્યારે છે ને આજનો પછી બખાડી ગયું મારું શાક ઢોળાઈ ગયું 5 કસે જો વયું ગયું નજરની સામે વયું ગયું થોડી બોલો હાલો ભાઈ તો અમારે ધનજીભાઈ ઉશ્કેલી દીધી છે આમાં કાંઈ નથી હવે બોલે ઉશ્કેલે તો હાલો ઉશ્કાવો જલ્દી જલ્દી તમે હંધુ હું ઇલા ભાઈ એ બહુ કરી એ ઝીંગે જો એ વજી પણ એમ નહીં ઉશ્કાવી નાનકા નો લઈ લેવાય પાણામાં મને એટલી દાઈ સડી જાય દુધાઈ માથે ડોકી દબીને એકાદ પાણી નાખું ઉપડી જાવ એમ થઈ ગયું યાર પણ હવે શું કરવું થોડાઈ હવે ઘર ભેગી ના જાવ ને કર હવે એ વીરા પકાઈ દે ભાઈ ને જોતું કેટલું છે એમ આવે હે બે કહેલ્યું ને ખો લઈ લે ને બે ઝીંગરું ચુઈ હા હા પાછી અહીં લે આવી પોસ્ટર કાકીને હા એ ઝીંગર હતી એ હોંડ્યું નહોતું એ મોટા હવે ઉપાધિ કરે કઈ થાય નહીં બાતે કઈ થાય નહીં મારે કઈ ન થાય સાનમીના ઘરે આવ્યા દે એટલે આપણે ના કઈ ખાવાનું બનાવી બરોબર મચ્છી તો અત્યારે આપણે ખાવા મળશે નાય તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો ચેનલને કહી દો સબસ્ક્રાઇબ કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો નાના પછીનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મળશું આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય એમ હાથ કરા પીડથી તો એ બા કાઢી નથી લેવાતી કંડાળી બહાર એમની ઉસી કરી કંડાળી તો નાન્ય હું લોટી કરે ઉસી કરી હું જોતી કે કાઈ છે કે નહીં આમ તો જીંગર ફેંકીને વિચીને ફાટે જ લાવેલા સો તો એમ હાલે કઈ મેં તને કીધું હાંધોનું મેં તને કીધેલું હતું કે નહોતું કીધેલું હું પણ તમે વિચાર પેલા કીધું હું તો મેં એમ કીધું ફેમિલી આ મારે હંધાઈ દેવું જોઈએ મારે જવાનું છે સિટીટમ દોરો અને કસલા દોરો હાલો ભાઈ બાય બાય નેક્સ્ટ વિડીયો જોઈ લેજો